ચાર ચાર બંગડીવાળી ગુજરાતી ગીતથી મશહૂર થયેલી ગાયક કિંજલ દવે થોડા સમય પહેલા 6 ડિસેમ્બરે બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈનો વિડીયો મૂકીને પોતાના ફેન્સને જણાવ્યું હતું, જે બાદ તે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જે બાદ હવે આંતરજાતીય લગ્ન એટલે ઇન્ટરકાસ્ટ મેરેજના મુદ્દે કિંજલ દવે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. થયું શું છે તેની વિગતે વાત કરશું. કાંકરેજના શિયોરી ખાતે મળેલ 5 પરંપરા ઉદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જે બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજે કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહલાદ જોશીને આ જીવન સમાજમાં બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સમાજે સ્પષ્ટ કહ્યું છે કે હવે સમાજના કોઈ પણ પ્રસંગમાં આ બહિષ્કૃત પરિવારને આવકારવામાં આવશે નહીં. કિંજલ દવે આજના આધુનિક વિચારો અને માનસિકતાને અનુરૂપ અત્યંત અન્ય આંતરિક યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો હતો, જે વાત સગાઈ તેમણે કરી. જ્યારે બીજી બાજુ અવદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો છે. ગુજરાતમાં જાણીતી બરેલી ગાયક કિંજલ દવે તાજેતરમાં જ એક બિઝનેસમેન સાથે સગાઈ કરી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજમાંથી નથી અને આંતર જ્ઞાતીય છે તેવી ફરિયાદ સાથે અવદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજ શિયોરી ખાતે આજના સમાજની બેઠક મળી હતી, જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંતરજાતીય લગ્ન મુદ્દે 5 પરંગણા ઉદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરી અને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરી દેવાની જાહેરાત જે છે કરી દેવામાં આવી છે. આપણે જોતા હોઈએ છીએ કે જે આજના સમયનો જે યુગ છે, આજની પેઢી છે, તે અલગ વિચારધારાથી ચાલતી હોય છે અને સમાજ અલગ વિચારધારાથી ચાલતો હોય છે. તે બંનેમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે.